हरि ओम तत्सत। आज તમે શિવરાત્રી નિમિત્તે બધા ભેગા થયા હશો। આપણે ત્યાં યજ્ઞ કરવાનું નક્કી કર્યું હતું। તમે એની તૈયારીમાં હશો। શિવરાત્રી એ આમ જોવા જઈએ તો બહુ મોટો પ્રસંગ છે। પુરાણોમાં તમે એના વિશે વાત સાંભળી છે। આપણા જે શાસ્ત્રો છે એમાં તમે એના વિશે વાત સાંભળી છે કે ભાઈ એક પારધી હતો ને એણે શિકાર કરવા ગયો, અને શિકાર જ્યારે કરવા ગયો ત્યારે એને શિકાર ન મળ્યો અને હરણ આખી તમે વાર્તા સાંભળી હશે। આખી વાર્તાની અંદર મૂળ વાત એટલી છે કે તમે શિવને ભજો છો, આમ નહીં તો આમ, પારધી નહીં હોય તો બીજો કોક હશે, બીજો કોક નહીં તો ત્રીજો કોક હશે, પણ છેલ્લે તમે શિવને ભજો છો, શિવને યાદ કરો છો। આપણું યોગ વિજ્ઞાન એમ કહે છે કે આપણે શિવમાંથી છૂટા થયા છીએ। આપણું જે જીવન છે, જેટલા પણ જીવંત તત્વો છે, આ બધા જ તત્વો, બધા જીવ, જીવંત વસ્તુઓ, બધું જ શિવમાંથી છૂટું પડ્યું છે। અને શિવમાંથી છૂટું પડી શિવ તરફ ખેંચાઈ રહ્યું છે। આપણે નાના હતા ને ત્યારે મારી પાસે એક રમવાની વસ્તુ હતી, એક રમકડું હતું કે એક દોરી, અને દોરીની સાથે દડો બાંધ્યો હોય, પછી આમ નાખવાનો, દડો જાય છેક દૂર જાય, આમ સ્પ્રિંગ જેવી દોરી હોય અને છેક દૂર સુધી જાય, અને જેવું એ છેક દૂર સુધી જાય એટલે તરત જ, બીકોઝ ઓફ કે મેં પકડી રાખી છે ને દોરી, દડો છેક આગળ સુધી જઈ અને પછી મેં પકડેલું એટલે પાછો મારી તરફ ખેંચવા માંડે, એટલે કે થ્રો ઇઝ ડન બાય મી એન્ડ ઇટ ઇઝ કમિંગ બેક ટુવર્ડ્સ મી, એટલે કે નાખું છું હું જ, પણ મેં વ્યવસ્થા, રચના એવી કરી છે કે નાખ્યા પછી એ દડો આગળ તો જઈ જ નથી શકવાનો। સર્ટેન લિમિટ્સ ધેટ આઈ હેડ ફિક્સ્ડ, જે લિમિટ મેં ફિક્સ કરી છે આ લિમિટ સુધી જ જઈ શકવાનો છે, ત્યાં જઈ અને ત્યાંથી તો દોરી બંધ થઈ ગઈ છે એટલે ત્યાંથી ફટ લઈને પાછો આવી જશે। એ જ રીતે આપણું યોગશાસ્ત્ર કહે છે કે શિવમાંથી આપણે બધા જ બ્લાસ્ટ થયા, છૂટા પડે, અલગ અલગ જીવ તરીકે ફેંકાઈ ગયા, દૂર તરફ ફેંકાઈ ગયા। શિવ એટલે કે મૂળભૂત તત્વ, શિવ એટલે કે પ્યોર સોલ, એટલે કે એ જેના વિશે તમે કંઈ ન વિચારી શકો। એટલે કે એમ કે ને કે મુખ્ય પુરુષ કહીએ તો ચાલે। અને આ શિવ એ કાંઈ નહોતું ત્યારે આ શિવ હતો, શિવ તત્વ હતો। અને એ શિવ તત્વમાંથી આપણે બધા જ બ્લાસ્ટ થઈને છૂટા પડ્યા। જેમ તમે દૂર જતા જાઓ છો, શિવ એ મૂળભૂત તત્વ હતું, પ્યોર તત્વ હતું,
પણ જેમ 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 તમે આ શિવમાંથી છૂટા પડો છો, છૂટા પડતા જાઓ છો, એમ એમ તમારી અંદરથી આ પ્યોરનેસ જતી જાય છે. એટલે કે તમે પ્યોરમાંથી ઇમ્પ્યોર થવાની પ્રોસેસની અંદર આવી ગયા છો. કુદરતે ઓલી ગેમની મેં તમને હમણાં વાત કરી ને આગળ, કે દોરી મારા હાથમાં છે, દડો મારા હાથમાં છે, દડો હું ઘા કરું છું, દડો 10 ફૂટ જાય છે. 10 ફૂટ જાય પછી રચના મેં એવી કરી છે, સ્પ્રિંગ બાંધેલી છે, નોટ સ્પ્રિંગ બટ ઇલાસ્ટિક જેવી વસ્તુઓ છે કે જે મારા હાથમાં દોરી બાંધેલી છે, કે એની તરફ એ પાછું ખેંચાય છે અને એ ધીમે ધીમે એની મેં મારી પાસે દડો આવશે આવશે અને આવશે. એ જ રીતે ઈશ્વરે ઈશ્વરમાંથી આપણને છૂટા પાડી દીધા. મને, તમને, દરેક જીવને એક જીવંત તત્વ આપ્યું અને આપ્યા પછી સાથે મહત્વની વસ્તુ એ બની ગઈ કે આપણે પાછા એના તરફ ખેંચી રહ્યા છીએ. ધીસ ઇઝ અ સિસ્ટમ. આ સિસ્ટમ છે એનો તમે હું કોઈ વિરોધ ન કરી શકીએ, કારણ કે એની તરફ જઈ રહ્યા છીએ. જઈ રહ્યા છો એટલે કે દૂર ફેંકાયા અને પાછા આવી રહ્યા છો. પણ આ દરમિયાન મહત્વની ઘટના એ બની ગઈ કે તમે પ્યોર હતા, પ્યોરમાંથી છૂટા પડી ગયા અને ઇમ્પ્યોર થઈ ગયા, એટલે કે અશુદ્ધ થઈ ગયા. જેમ કે અહીંયા હમણાં થોડા સમય પહેલા એક ન્યૂઝ આવ્યા હતા. રેડિયો તમે ચાલુ કરો ને તો રેડિયો ઉપર વેધર ન્યૂઝ આવે. આ વેધર ન્યૂઝની અંદર એક નોંધ આપી હતી કે આફ્ટર હાફ એન અવર વિઝિબિલિટી વિલ બી 0. વિઝિબિલિટી એટલે કે તમારી ગાડીમાં તમે બેઠા હો અને તમારે આગળ તરફ જોવું હોય તો ગાડીની બારે તમને ન દેખાય. એટલું બધું ડાયલ્યુઝન. તમે સામે ઊભા હો ને તમને ખબર જ ના પડે કે સામે કોણ ઊભું છે. તમારા બ્રધર ઊભા હોય, તમારા મિત્ર ઊભા હોય, તમે આમ સામે જુઓ છો પણ તમને ખ્યાલ ના આવે કે તમને ખબર જ ના પડે કે કોઈ ઊભું છે. એટલે કે દેર ઇઝ અ ડાયલ્યુઝન, દેર ઇઝ અ ઇલ્યુઝન. તો કુદરતે જ્યારે આપણને એમનામાંથી છૂટા પાડ્યા, શિવમાંથી જ્યારે આપણે છૂટા પડીએ છીએ, આ છૂટા પડતાની સાથે જ યુ આર ઇન ડાયલ્યુઝન. તમે ડાયલ્યુઝનમાં આવી જાઓ છો અને ડાયલ્યુઝનમાં આવ્યા પછી તમને એ ભાન નથી રહેતું કે તમે શિવમાંથી છૂટા પડ્યા છો, તમે એના એક ભાગ છો, તમે જે છો એ નથી. પણ because of the dilution, because of the system, આપણે એ વસ્તુનું ભાન નથી કરી શકતા. હા, આપણે એના તરફ ખેંચાઈએ 100% છીએ, 100% એની તરફ જ જઈ રહ્યા છીએ. પણ જ્યારે જઈ રહ્યા છીએ આપણી જાણકારી વગર જઈ રહ્યા છે. કુદરતે રચના કરી છે, કુદરતે દડો એવો બનાવ્યો, દોરી એવી બનાવી કે ઘા કરવાનો, અને ઘા કર્યા પછી એ પાછો એની જાતે તો આવવાનો જ છે. પણ વી ડોન્ટ નો, આપણે નથી જાણતા કે આપણે પાછા જઈ રહ્યા છીએ. બીકોઝ ઓફ ધ ઇમ્પ્યોરિટી, કારણ કે અશુદ્ધિ છે અને આ અશુદ્ધિએ તમારા વિચારોને, તમારા મનને સ્ટ્રોંગ કરી નાખ્યું છે. જો યોગની રીતે સમજવા વાત કરીએ, મનની ભાષાથી સમજવા વાત કરીએ તો અશુદ્ધિ એટલે શું? કે જ્યારે મનનો વધારે પ્રભાવ હોય ત્યારે અશુદ્ધિ વધારે હોય છે. જ્યારે મનનો પ્રભાવ ઓછો હોય ત્યારે અશુદ્ધિ ઓછી હોય છે. વધારે પ્રભાવ વાળા એરિયામાંથી આપણે ઓછા પ્રભાવ વાળા એરિયામાં જઈએ એને કહેવામાં આવે છે સાધના. એટલે કે શિવ તરફ તો તમે બધા જ જઈ રહ્યા છો. તમારી ઈચ્છા હોય તોય ભલે અને તમારી ઈચ્છા ન હોય તોય ભલે, પણ જઈ તો બધા જ રહ્યા છો. હું જ્યારે અહીંયા કેનેડા આવતો હતો પ્લેનમાં, ત્યારે નાના નાના છોકરાઓ 5 વર્ષનો હશે કદાચ,
બે છોકરાઓ હતા અને આ બંને છોકરાઓ એના મધરને કે નહીં મમ્મી મારે નથી જવું કેનેડા, હું કેનેડા નહીં જાઉં, મારે કેનેડામાં નથી આવું, મારે ટોરન્ટો નથી આવું. એની મમ્મી કે સારું બેટા કંઈ વાંધો નહીં, આપણે તો પ્લેનમાં જ બેઠા છીએ ને. પ્લેનવાળાને કહી દીધું મેં વી આર ગોઈંગ બેક, આપણે ઇન્ડિયા જઈએ, પછી આપણે કેનેડા નથી આવતા. છોકરાઓ કે એમ સરસ, બહુ સરસ. પછી એની મમ્મીએ દરવાજા બારીમાંથી બહાર બતાવ્યું, જો બેટા જો વાદળ છો, ઇન્ડિયાના વાદળ છે. છોકરા એમ નજર કરી, હા છે તો ઇન્ડિયા જેવા છે. તો પછી કોશિશ કરો કે આપણે કેનેડા નથી જતા, આપણે ટોરન્ટો નથી જતા, વી આર ઇન ઇન્ડિયા, આપણે ઇન્ડિયા જઈ રહી. મેં કહી દીધું પ્લેનવાળા. તો પ્લેનવાળા હવે તમને વાળીને ઇન્ડિયા લઈ લેશે, એ નહીં જાય ટોરન્ટો, તમારે નથી જવું ને, ખતમ. છોકરાઓ ખુશ, હાલ, વાહ ભાઈ વાહ, ધેટ્સ વેરી ગુડ, ધેટ્સ સો નાઇસ. બટ પ્લેન તો ટોરન્ટો જ ગયો. મધરે એના છોકરાઓને જે સમજાવવાનું હતું એ સમજાવ્યું હશે, એનાથી કોઈ મતલબ નથી. પણ પ્લેન તો ટોરન્ટો જ ગયો. છોકરાઓ શાંત થઈ ગયા, પણ પ્લેન તો ટોરન્ટો જ ગયો. દેટ મીન્સ કે ધેર ઇઝ અ ઇલ્યુઝન, ધેર ઇઝ અ ડાયલ્યુઝન, કે તમે જે ડાયલ્યુઝન ક્રિએટ થાય છે, જે અશુદ્ધિ ઊભી થાય છે, મનનો પ્રભાવ વધે છે, ત્યારે તમને એ ઈશ્વરથી જુદા પાડે છે, ઈશ્વરથી તોડવા પ્રયત્ન કરે છે, ઈશ્વરથી દૂર લઈ જવા પ્રયત્ન કરે છે. અને ધેટ ઇઝ અગેન અ સિસ્ટમ. આ ઈશ્વરની જ સિસ્ટમ છે, એનો તમે વિરોધ પણ ના કરી શકો. તમે એમ કહો કે ભાઈ એવું કેવો કે આ તો ના ચાલે, છૂટા શું કરવા પડી, ના પડવું જોઈએ. તમે વિચારો છો, કદાચ તમને મારા જેવા કોઈ વ્યક્તિ હોય કે બહુ 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 સમજદાર વ્યક્તિ હોય, આધ્યાત્મિક રીતે ઉચ્ચ વ્યક્તિ હોય, હાઈ ઇન્ટેલેક્ચ્યુઅલ વાળા વ્યક્તિ હોય, તમે સમજાવી દે કે નહીં, ડોન્ટ વરી, એવું કંઈ નથી. તો એ સમજાવી દીધું, એ અને તમે સમજી ગયા, એ તમારું ને એમનું મેટર છે. પણ જ્યારે કુદરતની પરિભાષામાં તમે આવો છો, ત્યારે તમારા સમજવાથી અથવા કોઈના સમજવાથી કોઈ ફરક પડતો નથી. એટલે કે કહેવાની મૂળ વાત એટલી કે આપણા બધાની અંદર ઇમ્પ્યુરિટી ભરી છે, અને આ ઇમ્પ્યુરિટીને દૂર કરવા માટે આપણા ઋષિ મુનિઓએ, આપણા શાસ્ત્રએ રસ્તા કાઢવા પ્રયત્ન કર્યો. એમણે કીધું કે એટલી બધી ઇમ્પ્યોરિટી છે, જો ઇમ્પ્યુરિટીને ડેવલપ કરવામાં આવે તો હજી ઇમ્પ્યુરિટી થશે. જેમ ઓલો પૈસાદાર વ્યક્તિ હોય ને, આ પૈસાદાર વ્યક્તિ જ્યાં પૈસા નાખે ને ત્યાંથી એને પૈસા મળે. કેમ? બીકોઝ હી હેવ મની, એની પાસે પૈસા છે, અને એટલા પૈસા છે કે જેને મેનેજ કરી શકે છે, એને જે બી કંટ્રોલ કરવું છે બધું જ કરે છે. તો એ 10 લાખ નાખે તો એને 15 લાખ પાછા મળે એવું છે. એ જ રીતે હવે આપણી અંદર અશુદ્ધિ જ્યારે ભરી હોય, અને જો આપણે અશુદ્ધિને વધારે સપોઝડ એને વધારે સ્ટ્રોંગ કરીએ તો આપણે વધારે અશુદ્ધિવાળા થઈ જઈશું. આને પણ થોડુંક સમજવા જેવું તો ખરું કે વોટ યુ મીન બાય અશુદ્ધિ. જો યોગની ભાષાનો ઉપયોગ કરીએ આપણે, તો આપણે કહીએ કે શું અશુદ્ધિ એટલે શું. બેઝિકલી 3 તત્વ વિશે યોગમાં વાત કરવામાં આવી છે. તો પહેલું તત્વ જે છે એ સાત્વિક, એટલે સત્વ તત્વ, રાજસિક તત્વ અને તામસિક તત્વ. તામસિક એટલે શું કે ઇટ ઇઝ ઇમ્પ્યોર, પૂરેપૂરો ઇમ્પ્યોર છે, 80% ઇમ્પ્યોર છે. બાકીના 10%માં રાજસિક તત્વ આવી ગયું, અને બાકીના બીજા 10%માં સાત્વિક તત્વ આવી ગયું. પણ મેક્સિમમ પાર્ટ ઇઝ અબાઉટ 80% ઓફ ધ પાર્ટ એ ઇમ્પ્યોર છે, એટલે કે તામસિક છે. જ્યારે ઈશ્વરમાંથી દરેક જીવ છૂટો પડે છે ત્યારે એનું મૂળભૂત ફોર્મેશન બદલાઈ જાય છે. 100% સાત્વિકમાંથી 100% સાત્વિકમાંથી એ ઘટી જાય છે, અને એ ચેન્જ થઈ જાય છે. તો ટૂંકમાં કહેવાની મૂળ વાત એટલી જ
કે જ્યારે આ ચેન્જ થાય છે ત્યારે તમે જ્યારે ટૂંકમાં ઈશ્વરથી તમે જ્યારે દૂર જાઓ છો અને ઈશ્વરથી તમે દૂર ગયા પછી જ્યારે તમે આગળ વધો છો ત્યારે તમારી અંદર મેક્સિમમ તામસિક તત્વો આવે છે. આ તામસિક તત્વો જે છે, આ તામસિક તત્વોના લીધે નેચરલી વિચારો પણ એવા થઈ જાય છે કે કેવા વિચારો આપણે જોઈએ. જેમ કે બહુ ઊંઘ આવે, રાતે તો સૂતા જ હોય ભાઈ, રાતનો સમય હોય ત્યારે તો સૂતા જ હોય, પણ રાતનો સમય ન હોય જ્યારે કુદરતે સુવાનો સમય તમને આપ્યો છે ન હોય એના પછી પણ સૂતા હોય. એટલે કે there is a possibility કે વધારેમાં વધારે તામસિક વિચારો આવે. તમે ઇમ્પ્યોરિટી એટલે શું કે મેક્સિમમ તામસિક હો. આ ખરાબ નથી, હજી સમજી લેજો. કોઈ વ્યક્તિ તામસિક હોય તો ઇટ ઇઝ નોટ અ રોંગ થિંગ. ખોટી વસ્તુ તો નથી જ, કારણ કે ઈશ્વરમાંથી છૂટો પડ્યો છે અને ઈશ્વરે એને તામસિક બનાવ્યો છે. એટલે એ ખોટું નથી. હા, એ પોતાનું જીવન આનંદ પ્રમોદમાં વિતાવે છે, પણ આ શાસ્ત્રોમાં કહેવાય છે ને કે ભોગવનારને ભોગવી જાય છે. તમને એવું લાગે કે મજા આવી ગઈ, કેટલી મજા આવી દારૂ પીવાની, સિગરેટ પીવાની, જે બી તામસિક વસ્તુઓ છે કરવાની, કેટલી મજા આવી. બટ ધ પ્રેક્ટિકલ થિંગ ઇઝ વોટ? અને જીવનનું સત્ય છે કે આપણને એમ લાગે કે આપણે એને ભોગવીએ છીએ. હું સિગરેટ પીઉં છું, હું દારૂ પીઉં છું, પણ હકીકતમાં દારૂ તમને પી જાય છે. આપણી બધી એસટી બસોની પાછળ બધું લખ્યું જ હોય છે. એટલે કે ભોગ તમે ભોગવો છો એવું માનો છો કે હું ભોગવી રહ્યો છું, બટ ધ એકચ્યુઅલ થિંગ ઇઝ વોટ? તમે નથી ભોગવતા, એ તમને ભોગવી જાય છે. એન્ડ ધ રીઝન, એની પાછળનું કારણ એટલું જ કે આ મેક્સિમમ તામસિક વ્યક્તિ હોય, કોઈ તામસિક વ્યક્તિ હોય તો આપણે કે એની પર દયા ખાવાની જરૂર નથી. બચારો તામસિક, ભગવાનને તો યાદ જ નથી કરતો, ઈશ્વરને તો જોતો જ નથી. નહીં, આ એની પ્રકૃતિ છે. યાદ રાખજો, દડો ફેંકાયો છે અને મેક્સિમમ એના પીક લેવલ ઉપર પહોંચી ગયો છે. જેટલું જઈ શકે 10 ફૂટ તો 10 ફૂટના લેવલ ઉપર પહોંચી ગયો છે. 10 ફૂટ ઉપર જ્યારે પહોંચ્યો છે ત્યારે એ દડો તામસિક અવસ્થામાં આવી જાય છે. અને તામસિક અવસ્થામાં જ્યારે આવે છે ત્યારે એના 100% પીક ઉપર હોય છે. જ્યારે આ રીતે 100% પીક ઉપર હોય ત્યારે એ ખોટું નથી, કુદરતે જ એને ત્યાં મૂક્યો છે. પણ એમ વિચારો કે ઇટ કેન બી મૂવ્ડ, એ ત્યાંથી મૂવ થઈ શકે છે, ત્યાંથી બદલાઈ શકે છે, ત્યાંથી ફેર એનો થઈ શકે છે, ત્યાંથી ચેન્જ થઈ શકે છે. તામસિકમાંથી જેમ 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 ભોગવતો જશે, સમય પસાર થતો જશે, એ તામસિકમાંથી રાજસિક વ્યક્તિ બનતો જશે, એની અંદર રાજસિક તત્વ ઉમેરાતું જશે. જેમ જેમ સમય પસાર થશે એને જીવનની સત્યતાનો, હકીકતનું ભાન થતું જશે. જેમ જેમ ભાન થતું જશે એની અંદર તામસિક ગુણો ઘટતા જાય છે અને તામસિક વ્યક્તિમાંથી ટ્રાન્સફર થઈ અને એ રાજસિક વ્યક્તિ બની જાય છે. ઇટ વિલ ટેક ટાઈમ. આ બહુ લાંબો સમય છે. નેચરલ પ્રોસેસમાં જો તમે જોવા જાઓ તો આપણે ઘણી વખત વાત કરતા હોઈએ છીએ કે ઈશ્વરે આપણને એમાંથી છૂટા પાડ્યા
અને મનુષ્યનું જીવન મળવું એ બહુ બહુ મોટી વસ્તુ છે. 84 લાખ યોની પસાર કરી અને તમે મનુષ્ય જીવનમાં આવો છો. પણ તમે જ્યારે આટલી યોનિઓ પસાર કરી, આટલા જીવન પસાર કરીને મનુષ્ય યોનિમાં આવો છો, ત્યારે તમે કંઈક શીખો છો. દરેક જીવનમાં તમે કંઈક શીખો છો અને દરેક જીવન તમને તામસિકમાંથી નેક્સ્ટ સ્ટેપ લઈ જાય છે, એટલે કે એક સ્ટેપ આગળ લઈ જાય છે. વ્યક્તિ જ્યારે જ્યારે મૃત્યુ પામે છે, એક જ જીવની આપણે વાત કરીએ, આ એક જીવ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે મૃત્યુ વખતે શીખે છે. શું શીખે છે? કે મારા જીવનમાં મેં આટલી વસ્તુઓ કરી, જે કર્યા પછી પણ મને એનો કોઈ લાભ નથી, તો હવે નહીં કરું. પણ ભાઈ હવે તારી પાસે ટાઈમ નથી. એટલે ભાઈ ટાઈમ તમારી પાસે નથી, કુદરત પાસે તો છે. તરત જ તમને બીજો જન્મ આવશે અને બીજા જન્મની અંદર તમારી અંદર એક પ્રી ડિફાઇન્ડ સિસ્ટમ કામ કરતી હશે. જે તમે ભૂતકાળમાં નક્કી કર્યું છે એ ત્યાં હવે આગળ આવશે અને કહે છે કે ભાઈ આવું તો ન જ કરાય. માની લો કે કોઈ દારૂડિયો છે, બહુ દારૂ પીવે છે, એને દારૂ વગર નથી ચાલતું અને બીકોઝ ઓફ દારૂ એના લીવર ખરાબ થઈ જાય છે, એની કિડની ખરાબ થઈ જાય છે, એના શરીરના અંગો ખરાબ થઈ જાય છે અને એના લીધે જ, દારૂના લીધે જ મૃત્યુ પામે છે. જ્યારે મૃત્યુ પામી રહ્યો છે ત્યારે એના મગજની અંદર, એના મનની અંદર એક વિચાર ઉત્પન્ન થાય છે. શું વિચાર ઉત્પન્ન થાય છે? કે ભાઈ દુનિયામાં જે કરવું હોય એ કરાય, દારૂ ન પીવાય. કેમ? દારૂ ખરાબ થઈ જાય, મજા જ ના આવે જીવવાની, દારૂ નહીં પીવાનું અને મૃત્યુ પામે છે. સી અ પ્રોસેસ જેની અંદર એ તામસિક તત્વના એક ભાગરૂપે દારૂ પીતો હતો, શીખી લીધું કે દારૂ ન પીવાય, એટલે હવે બીજા જન્મની અંદર પ્રી ડિફાઇનના મગજમાં આવશે દારૂ નહીં પીવાનું. તો શું કરાય? સિગરેટ તો પીવાય ને, પણ સિગરેટમાં કેવું હતું, એમાં કંઈ ના થાય. એ વાતો છે. મેં અહીંયા લોકો પાસેથી સાંભળ્યું છે, કેનેડામાં સખત લોકો સિગરેટ પીવે છે. એક આપણા સાધક હતા, એમને મેં પૂછ્યું કે તમારી મહિનાની સિગરેટનું સેલ કેટલું? તો કે ટોટલ મહિનામાં મારે કે $30,000, એટલે કે આપણા 15 લાખ રૂપિયા, પણ અહીંયા તો $30,000 કહેવાય. $30,000 હું ટોટલ સેલ કરું છું. મેં તો સરસ, લો બહુ સારું કહેવાય. તો આઉટ ઓફ દેટ સિગરેટનું સેલ કેટલું? મને કે લગભગ 15,000 જેવું કરું, એટલે $15,000. અડધો. અને એ કંઈ આપણે ત્યાં પાન ગલ્લાનું સ્ટોર નહોતો, આ તો જનરલ કન્વિનિયન્સ સ્ટોર કહેવાય કે જેની અંદર સિગરેટ સાથે ઘણું બધું વળે. તેમ છતાં પણ જ્યારે મેં એમની પાસે સ્પેસિફિકેશન માગ્યું ત્યારે એમણે મને કીધું કે ભાઈ મેક્સિમમ લોકો, અમારો જે ધંધો ચાલે છે સિગરેટથી ચાલે છે, સિગરેટમાં મેક્સિમમ અમને પ્રોફિટ મળે છે. કેમ? યાર મેં એવું સાંભળ્યું છે કે કેનેડામાં પહેલાં લોકો, કેનેડા અને અમેરિકામાં પહેલાં લોકોને એવું કહેવામાં આવતું કે સિગરેટ ઇઝ હેલ્ધી, સિગરેટ પીવી જોઈએ અને સિગરેટ પીવો તો તમે હેલ્ધી રહો, એટલે બધાએ પીવાનું ચાલુ કર્યું. આપણે નથી કહેતા કે મગ ઇઝ હેલ્ધી, મગ ખાવા જોઈએ, તો આપણે બધા મગ નથી ખાતા? એ જ રીતે તો એ રીતે લોકોએ સિગરેટ પીવાનું ચાલુ કર્યું અને પછી અમુક વર્ષો પછી લોકો 20-30 વર્ષ, આખી જનરેશન ટુ જનરેશન શીખતી ગઈ સિગરેટ પીતા. અને હવે આ જ ગવર્મેન્ટ, આ જ સિસ્ટમ એવું કહે છે કે સિગરેટ ના પીવી જોઈએ, સિગરેટ હેલ્ધી નથી, ઇન્જરીઝ ટુ હેલ્થ, નુકસાન કરે છે, કેન્સર કરે છે. પણ આ લોકો તો હવે ટેવ પડી ગઈ છે, હવે આ છૂટે નહીં. અહીંયા જનરેશન ટુ જનરેશન લેડીઝને બી તમે પીતા જોઈ શકો છો. નાનું છોકરું બી પીતું હોય, નાનું છોકરું એટલે જ્યાંથી એને મળતી હોય ત્યારથી એ પીવા માંડ્યું હોય અને પોતાનું જીવન ખરાબ કરે છે. એટલે કે આ બધી જ પ્રકૃતિ જે છે, તામસિક પ્રકૃતિવાળા લોકો છે. એમાં એમનો કોઈ વિરોધ કરવાની જરૂર નથી, આપણી જાતને બહુ મોટા બનાવવાની જરૂર નથી. આપણે બધા જ શિવમાંથી છૂટા પડ્યા છીએ. સૌથી પહેલું તત્વ જે આપણામાં સૌથી વધારે છૂટા પડ્યા પછી ઊભું થાય છે એ છે તામસિક તત્વ.
તામસિક તત્વો ધીમે 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 જીવનના અનુભવોથી ઘડાતા નેક્સ્ટ સ્ટેજ આવે છે, જેના લીધે રાજસિક તત્વો ઉત્પન્ન થાય છે. તમે હવે તામસિકને છોડ ઓછું થઈ જાય છે, બહુ બેઝિક પ્રપોર્શન તામસિક રહે છે, પછી તમે રાજસિક બનવા માંડો છો. એટલે કે યુ આર ઇન ધ ઇમ્પ્રુવમેન્ટ લેવલ. પ્યુર નતા તો પ્યુરમાંથી તમે ક્લાર્ક થઈ જાઓ ભાઈ. એટલે કે એક તમે નેક્સ્ટ સ્ટેજ આવો છો, ઈશ્વર તરફ, શિવ તરફ ખેંચાઈ રહ્યા છો. આ તત્વમાં બી, આ લેવલમાં બી તમે શીખશો, તમારી અંદર ફેરફારો થશે, તમે જીવનના અનુભવોમાંથી પસાર થશો, સાધનાના અનુભવોમાંથી પસાર થશો. અને જેમ જેમ સાધનાના અનુભવોમાંથી પસાર થશો, એમ તમારી અંદર આ રાજસિક તત્વનો વધારો થતું જશે. એક સમય એવો આવશે કે તમે સાધના કર્યા પછી, અભ્યાસ કર્યા પછી, બીકોઝ ઓફ યુ આર વર્કિંગ ફોર મેડિટેશન, સ્પિરિચ્યુઅલ થિંગ્સ, મંત્ર, જાપ, યજ્ઞ બધું કરો છો, એના લીધે એક નેક્સ્ટ સ્ટેજ એવું બનશે કે જેની અંદર તમે હવે સાત્વિક થવા માંડ્યા છો. ધીસ ઇઝ ધ લાસ્ટ સ્ટેજ, દૂરનું સ્ટેજ છે, કારણ કે તામસિક સ્ટેજ બહુ જ મોટું છે. રાજસિક સ્ટેજ જે છે એ છે, એટલું બધું મોટું નથી, પણ રાજસિક તત્વ કરતાં તામસિક તત્વ છે એનું સ્ટેજ બહુ મોટું થઈ જાય છે. અને આ વાત આપણા ઋષિમુનિઓ જાણતા હતા. એમણે જોયું કે ભાઈ, જો તમે એન્વાયરમેન્ટ, જે વાતાવરણ તૈયાર કરશો, એવા લોકોમાં ફેરફાર થશે. તો લેટ વી ક્રિએટ એન્વાયરમેન્ટ, આપણે વાતાવરણ તૈયાર કરો જેનાથી મેક્સિમમ સાત્વિક વાતાવરણ તૈયાર થાય. સાત્વિક વાતાવરણ તૈયાર થઈ જાય તો એનો અર્થ એવો નથી કે ભાઈ જેટલા વાતાવરણમાં બેઠા હોય એ બધા જ સાત્વિક થઈ ગયા. ભજન મસ્ત મજાના ગવાતા હોય અને લોકો ઢીંગ ચીક ચાલુ થઈ ગયા હોય, એનો અર્થ એવો નથી કે બધા જ એ ભજનની અંદર જ આનંદ મેળવી રહ્યા છે. 2-3% એવા લોકો હશે કે જેમને ત્યાં પડેલા લાડવા દેખાશે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ક્યારે પૂરું થાય એના લાડવા કહો? ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હા, વાતાવરણ તો સાત્વિક તૈયાર થયું ને, મહત્વ એ છે. પીપલ કે જે લોકો તામસિક લેવલ ઉપર છે એ લોકો શિફ્ટ થવાની શક્યતા છે એમની, એટલે કે એ લોકો રાજસિક લેવલ ઉપર આવી જશે. જે લોકો રાજસિક છે એ લોકો સાત્વિક તત્વનો વધારો થવા માંડશે એમની અંદર. બધા સાત્વિક નહીં થઈ જાય, નોટ પોસિબલ, પણ આ વાતાવરણ તૈયાર કરવું બહુ મહત્વનું છે. જેવું વાતાવરણ તમે તૈયાર કરો છો એવું જ વાતાવરણ તમારી અંદર ફેરફાર ઊભા કરે છે. અને આ વાતાવરણ તૈયાર કરવા માટે જ આપણા ઋષિ મુનિઓએ આવા યજ્ઞાદિની રચના કરી. બધા લોકોએ ભેગા થવાનું, ઈશ્વરને યાદ કરવાના, ઈશ્વરના મંત્ર કરવાના, અલગ રીતે એમની પૂજા કરવાની. જેમ કે આજે આપણે જે યજ્ઞ કરવાના છીએ તો એની અંદર આપણે શું કરવાના છે? ભગવાનને યાદ કરવાના છે. બહુ સીધી ને સિમ્પલ વસ્તુ, નામ જે આપ્યું હોય આપી શકાશે. ભગવાનને યાદ કરવાના છે, ઈશ્વરને યાદ કરીશું, અને ઈશ્વરને યાદ કરીશું એટલે કે આપણું આખું વાતાવરણ છે આપણે સાત્વિક બનાવી નાખીશું. હજી સાદી ભાષામાં કહીએ તો સાત્વિક એટલે કે પ્યોર પોઝિટિવ વાઇબ્રેશન્સ, જે માત્ર અને માત્ર ઈશ્વરને યાદ કરવાથી જ ઊભા થઈ શકે છે. એક નાનું તમને ઉદાહરણ આપું કે શિવરાત્રી તો ભાઈ ત્યાં હતી ને અહીંયા હતી, દિવસ તો એક જ કહેવાય ને. એન્ડ મોસ્ટ ઓફ ધ હિન્દુ, આપણા જે હિન્દુઓ છે અહીંયા કેનેડાની અંદર, ટોરોન્ટોની અંદર, આ બધા હિન્દુઓ પણ જાણતા જ હતા કે આ શિવરાત્રી છે. પણ અહીંયા તમને વાતાવરણ, જે સાત્વિક વાતાવરણ ઊભું થવું જોઈએ બીકોઝ ઓફ ધ શિવરાત્રી. એવું નથી કહેતો કે સાત્વિક વાતાવરણ નહીં હોય અહીંયા, પણ શિવરાત્રીના લીધે જે સાત્વિક વાતાવરણ ઊભું થવું જોઈએ ને એ મેં ન જોયું. એના લીધે જે પોઝિટિવ વાતાવરણ તૈયાર થવું જોઈએ, જે મેં ઇન્ડિયામાં જોયું હતું. ઇન્ડિયાની અંદર જ્યારે શિવરાત્રી હોય, હું ભગવાનમાં માનતો, હું તામસિક હોઉં, હું રાજસિક હોઉં, કે મારે જે બી લેવલ ઓફ થિંકિંગ હોય,
મારામાં ગમે તેટલી અશુદ્ધિ હોય પણ ભગવાનને તો યાદ કરું છું, સારા માટે કે ખરાબ માટે. મને યાદ છે કે લોકો શિવરાત્રિના દિવસે સવારે ભાંગ, ઓરિજિનલ ભાંગ શોધવા નીકળે છે અને એ પીતા પછી મજા આવી જાય છે. they are doing something. 100%માંથી 1% કરે છે, પણ 1% તો કર્યો. અલ્ટિમેટલી આખું તમે એ સમય દરમિયાન જો ઇન્ડિયામાં જુઓ તો એકદમ પોઝિટિવ વાતાવરણ તૈયાર થતું હોય છે, વિચ આઈ હેડ સીન. એ મેં ત્યાં ઇન્ડિયામાં જોયું હતું જ્યારે આપણે શિવરાત્રિનો ફંક્શન કરતા હતા અથવા તો શિવરાત્રિનો તહેવાર હું જોતો હતો ત્યારે, જે અહીંયા મને ન જોવા મળ્યું. કેમ? કારણ કે અહીંયા એ સાત્વિક વાતાવરણ તૈયાર થઈ શક્યું નથી બિકોઝ ઓફ ધ શિવરાત્રિ. લોકો અહીંયા જાણતા નથી અને એ લોકો પાસે ટાઈમ નથી. ઠીક છે, આપણે બધી વાતોમાં નથી પડવું. કહેવાની મૂળ વાત એટલી કે આપણા ઋષિ મુનિઓએ રસ્તો કાઢ્યો. એમણે શું રસ્તો કાઢ્યો કે જો તમે સાત્વિક વાતાવરણ નહીં આપો તો તામસિક વાતાવરણ તૈયાર થશે. ફોર એક્ઝામ્પલ, તમે આજે તમે બધા અહીંયા બેઠા છો અને અહીંયા યજ્ઞ કરવા આવ્યા છો. તમને ગમતું હોય કે ન ગમતું હોય, સારું લાગતું હોય કે ન લાગતું હોય, પણ તમે છો તો ખરા ને અહીંયા. તમે છો અને અત્યારે યજ્ઞની અંદર જે લોકો મુખ્ય બધી પ્રવૃત્તિ કરવાના હશે એની સાથે તમે બેસશો, ભગવાનનું નામ સાંભળશો, ભગવાનના મંત્ર સાંભળશો, આ વાતાવરણની વચ્ચે બેસશો. એટલે તમે સાત્વિક વાતાવરણમાં તો બેસવાનો છો. તમારું સ્ટેજ જે બી હોય, તામસિક હોય કે રાજસિક હોય, પણ તમે એક સ્ટેજ ઉપર થવાની, એક તમારી અંદર ડેવલપમેન્ટ થવાની શક્યતા તો ખરી જ. માની લો કે તમે ન જાય હોત, કે જે લોકો નથી જાય, આપણે એમની જ વાત કરીએ. વોટ દે વિલ ડુ, શું કરશે એ લોકો? આજે રવિવાર છે અને રજાનો દિવસ છે. વોટ દે વિલ ડુ, શું કરે? તો મોટા ભાગે ઘરે માણસ ટીવી જોતો હોય, આખો દિવસ સૂઈ રહે, ગપ્પા મારે, નાસ્તા પાણી કરે, જલસા કરે, જે તામસિક પ્રવૃત્તિઓ છે. અને એ કરે તો શું થાય? તામસિકમાં વધારો થાય. એટલે કાં તો તમે અહીંયા છો અને કાં તો તમે ઘરે છો અથવા તમારે ત્યાં છો. તો અહીંયા છો તો એક સાત્વિક વાતાવરણ તમને મળે છે. તમે ઘરે છો તો અથવા તમે જે જગ્યાએ છો એ જગ્યાએ એવું વાતાવરણ તમારે જે તૈયાર થતું હોય એ પ્રમાણે તમને એનો લાભ મળશે. તો આ જ વસ્તુ આપણા ઋષિ મુનિઓએ સમજી લીધી કે ભાઈ જો તમે એમને સાત્વિક વાતાવરણ નહીં આપો તો તામસિક મળશે, અને જો તામસિક મળશે તો વધારે તામસિક વાતાવરણ આ દુનિયાની અંદર નેગેટિવ વાઇબ્રેશન્સ ઊભા કરે છે. જે વ્યક્તિ બહુ સૂઈ રહેતો હોય એના વાઇબ્રેશન્સ જો તમે નેચરલ કહો છો, તમે પકડી ના લેતા કે ભાઈ બહુ સૂઈ રહેતો એ માણસ નેગેટિવ જ હોય. પણ જનરલી મેં ઓબ્ઝર્વેશન મારું એવું છે કે જે વ્યક્તિ સખત સૂઈ રહેતો હોય, કામ ધંધા વગર સૂઈ રહેતો હોય, કામ હોય તો એ સૂઈ રહેતો હોય, જે મૂળભૂત રીતે તામસિક પ્રકૃતિનો હોય, આ વ્યક્તિ નેગેટિવ વાઇબ્રેશન ફેંકે છે. કારણ કે એનું મન વધારે પ્રબળ થતું જાય છે. ટૂંકમાં એમ કહીએ તો ચાલે કે આપણી જે સાધના છે, આ સાધનાનો રસ્તો છે તામસિક વાતાવરણમાંથી શિફ્ટ થઈ રાજસિક વાતાવરણમાં જવું, રાજસિક વાતાવરણમાંથી શિફ્ટ થઈ સાત્વિક બનવું. જ્યારે તમે સાત્વિક એટલે કે પ્યોર થતા જાઓ છો, તમે શિવની નજીક છો, શિવને મળી રહ્યા છો, શિવની અંદર મર્જ થઈ રહ્યા છો, મિક્સ થઈ જશો. તમે જ્યારે આ સાત્વિક વાતાવરણમાં નથી પણ તામસિકમાં છો ત્યારે તમે શિવથી દૂર છો. તમારું મન મેક્સિમમ કામ કરશે. મનની સાથે સાથે બધી જ ઇન્દ્રિયો પણ મેક્સિમમ કામ કરશે. જેટલી ઇન્દ્રિયો વધારે સ્ટ્રોંગલી કામ કરશે એટલું મન વધારે સ્ટ્રોંગલી કામ કરી શકશે. સો ધેટ ઇઝ વોટ અ ડિફરન્સ. આ ડિફરન્સ છે. ટૂંકમાં કહેવાની મૂળ વાત એટલી જ કે તમે અહીંયા પ્રોગ્રામ ગોઠવ્યો અને ભેગા થઈ અને ઈશ્વરની આરાધના કરો છો, ભગવાનની આરાધના કરો છો, ભગવાનને યાદ કરો છો, સાત્વિક વાતાવરણ તૈયાર કરો છો. એ
બહુ મોટી વાત છે, કારણ કે સાત્વિક લોકો સાત્વિક વાતાવરણ તૈયાર કરશે, બીકોઝ દેટ ઇઝ ધેર વર્ક વિચ ઇઝ ગિવન બાય ગોડ. ભગવાને આપેલું છે અને એના લીધે જ આપણે કરી રહ્યા છીએ. અને એ કોઈ જે સાત્વિક માણસ હશે ને, એ ગમે તે પરિસ્થિતિની અંદર પોતે રહેશે તો સાત્વિક જ, એ ગમે તે રસ્તો કાઢશે. આજે કદાચ હું ત્યાં હાજર નથી, તેમ છતાં પણ તમે ત્યાં ભેગા થાવ છો, અભ્યાસ કરો છો, ધ્યાન કરો છો, એન્ડ ક્રિએટિંગ અ સાત્વિક એન્વાયરમેન્ટ. તમે એમ કહીને ઘરે બેસી રહો કે ભાઈ વિશાલભાઈ તો છે નહીં, તો અમે ત્યાં જઈને ધ્યાન કરીને શું કરીએ? એમ તો ઘેર બેસીને શું કરવાના? મારો પ્રશ્ન એ છે, ઘેર બેસીને શું કરશો? ઘેર બેસીને તો પછી વાતો થાય, ફોન ઉપર વાત થાય, ખાવાનું થાય, પીવાનું થાય, હરવાનું થાય, ફરવાનું થાય, પણ અલ્ટિમેટલી યુ આર ગોઈંગ ઇન તામસિક. એવું ન થાય એની માટે દેર ઇઝ અ સેકન્ડ ઓપ્શન. શું ઓપ્શન છે? અહીંયા આવો, આવીને ધ્યાન કરો, સાધના કરો. કે જે વ્યક્તિ એટલે કે વિશાલભાઈ ત્યાં હાજર છે કે નથી એનાથી કોઈ ફરક નહીં પડે. તમે આવીને અભ્યાસ કરો છો તો તમારી અંદર સાત્વિક વાતાવરણ ઊભું થતું જશે. જેમ 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 તમે સાધના કરતા જશો, યુ આર ટ્રાન્સફરિંગ ફ્રોમ તામસિકમાંથી રાજસિક, અને રાજસિક વાતાવરણમાંથી તમે સાત્વિક વાતાવરણ, સાત્વિક વ્યક્તિ બનતા જશો. અને એ જ તો આપણો સાધનાનો મુખ્ય ઉદ્દેશ છે. આ જ વસ્તુને જો આપણી પ્રાણ તત્વની થિયરી જોડે સમજીએ તો એમ કહીએ કે જે વ્યક્તિ તામસિક છે ને, એનું મૂલાધાર ચક્ર વધારે સ્ટ્રોંગ હોય છે, એક્ટિવ હોય છે, નોટ પોઝિટિવલી એક્ટિવ, નેગેટિવલી એક્ટિવ હોય છે. આવા વ્યક્તિની અંદર પ્રાણ તત્વ તો હોય જ છે બધાની અંદર. તમારા મારા જે જીવ જીવંત છે આ બધાની અંદર પ્રાણ તત્વ રહેવાનું છે. પણ આવા જે વ્યક્તિઓ છે કે જે તામસિક છે, એના અંદર આ રહેલું પ્રાણ તત્વ ઇટ વિલ બી નેગેટિવ ફોર્મ, આ નેગેટિવ વાઇબ્રેશન્સ ઊભા કરતું હશે, અથવા તો બહુ માઇલ્ડ પ્રાણ શક્તિ હશે. અને આ માઇલ્ડનેસ, પ્રાણ શક્તિ જેટલી માઇલ્ડ એટલા તમે ઈશ્વરથી દૂર છો, કારણ કે તમારે તામસિક વૃત્તિઓ છે, તામસિક વાતાવરણ છે. પછી તમે અભ્યાસ કરો છો, સાધના કરો છો, તમે આ પ્રાણ તત્વને સ્ટ્રોંગ કરતા જાઓ છો, અને જેમ જેમ એને સ્ટ્રોંગ કરતા જાઓ છો તમે ઈશ્વરથી નજીક જાઓ છો, પ્રાણ શુદ્ધ થાય છે. ફરીથી આ જ વસ્તુ રિપીટેડલી હું તમને કહું છું. તામસિક વ્યક્તિ એટલે કે નબળો પ્રાણ, રાજસિક વ્યક્તિ એટલે કે નબળો પણ નહીં અને સબળો પણ નહીં, નોર્મલ પ્રાણ, અને સાત્વિક એટલે કે સખત સ્ટ્રોંગ પ્રાણ શક્તિ, કે જેને કહેવાય પ્યોરનેસ. તમે એ વ્યક્તિની હાજરીમાં જાઓ એટલે આખું વાતાવરણ બદલી નાખે છે. એને ચિંતા ન હોય કે આ નેગેટિવ વાઇબ્રેશન મને અડશે, કારણ કે એને ખબર છે કે હું સાત્વિક છું, અને હું જ્યાં જઈશ તો ત્યાં નેગેટિવ હશે તો નેગેટિવ કાપી નાખીશ. મારે કંઈ ચિંતા કરવાની જરૂર નથી કે ભાઈ હું ત્યાં જઈશ ને મારું શું થશે. પણ નેચરલ કોર્સ ઓફ એક્શનમાં આપણે જોઈએ તો વ્યક્તિનો પ્રાણ નબળો હોય છે, અને એ નબળા પ્રાણને મજબૂત કરવા માટે આવા યજ્ઞાદિનું આયોજન કરવામાં આવે છે. આવા યજ્ઞોનું જ્યારે આયોજન કરવાનું હોય ત્યારે આપણે લોકોએ શું કરવું જોઈએ? મેં ઘણા બધાને, મારું ઓબ્ઝર્વેશન એવું છે કે ગઈ વખતે પણ નીતિનભાઈ, તમને યાદ હશે કે આપણે યજ્ઞ કર્યો હતો અને આપણે અગ્નિ કરતા હતા, અગ્નિ અંદર પૂજા કરતા હતા, પ્રાણ પ્રતિષ્ઠા વખતે પણ આપણે પૂજા કરતા હતા. એવરીવન ઇઝ ધેર, ઘણા બધા લોકો ત્યાં હતા, બધા જ ત્યાં હાજરી હતી. ઘણા બધાની એવી હાજરી હતી કે જે ફિઝિકલી હતી, મેન્ટલી દે આર સમવેર એલ્સ, બીજે ક્યાંક આટા મારતા હતા. કોઈ મતલબ નથી ને, તમે અહીંયા છો, ઈશ્વરની પૂજા કરી રહ્યા છો, વાતાવરણ પણ તમારી પાસે ઈશ્વરનું તૈયાર થઈ રહ્યું છે. બિકોઝ ઓફ તમને વિચાર આવ્યો કે તમારે આ વાતાવરણમાં જવું જોઈએ, તમે અહીંયા હાજર છો, તો પછી આનો પૂરેપૂરો લાભ ઉઠાવો. તમે મૂળ વ્યક્તિ છો કે નહીં, તમે ભગવાનની પૂજામાં ખરેખર જે ઓલા મુખ્ય યજમાન હોય કે એની અંદર ન બેઠા હો તો કંઈ વાંધો નહીં, યજમાન તરીકે તો છો, એ લોકો તો કરવાના જ છે, અને એ લોકોએ પણ ધ્યાન રાખવા જેવું છે.
કે તમે જ્યારે કરો ને ત્યારે પૂરા દિલથી કરો. જ્યારે તમને મહારાજ કે આપણા બ્રાહ્મણો કે ભાઈ ચાલો આપણે ઈશ્વરને આહ્વાન આપીએ છીએ, ભગવાનને આહ્વાન આપીએ છીએ, એની માટેની પૂજા કરીએ છીએ, એની માટેનો મંત્ર બોલીએ છીએ, બિલીવ ઇટ. મગજ તો દોડશે એમ તો કે ભગવાન આવતા હશે, અમે શંકર ભગવાનને બોલાવીએ છીએ, આહ્વાન આપીએ છીએ, ભગવાન આવશે જ કે નહીં. બિલીવ ઇટ બિકોઝ યુ આર ડુઈંગ. તમે અહીંયા છો, અહીંયા બેઠા છો, અહીંયા સાંભળી રહ્યા છો. વિશ્વાસ કરો એની ઉપર. જેવો તમારો વિશ્વાસ હશે એવું વાતાવરણ તમને મળશે. મને યાદ છે કે જ્યારે હું ત્યાં ઇન્ડિયા હતો ત્યારે ઓમની બાબરી હતી અને એ બાબરી વખતે અમને પૂજા કરાવી. અને પૂજા કરાવતી વખતે મહારાજે મને કીધું કે ભાઈ પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, એટલે આવું કરાવ્યું. તો એ કરાવે છે સાચું છે કે ખોટું છે એનાથી મારે કોઈ મતલબ નથી, પણ મેં કર્યું દિલથી, ઇન્વોલ્વ થઈને કર્યું. હું અહીંયા બેઠો છું, આ પૂજાની જગ્યાએ બેસવાનો મારો અધિકાર ઉત્પન્ન થયો છે, તો અહીંયા બેઠો હું જે બી કરીશ એ પૂરા વિશ્વાસથી કરીશ. અને તમે નહીં માનો, મેં જેમ જેમ કરવાની શરૂઆત કરી, મેં બોલું પ્રાણાય સ્વાહા, મુવમેન્ટ આવવા માંડી પ્રાણમાં. ઉદાનાય સ્વાહા, તો ઉદાન વાયુ જે એનું ડેવલપમેન્ટ થવા માંડ્યું. અપાનાય સ્વાહા, અપાન ડેવલપમેન્ટ થવા માંડ્યું. એન્ડ યુ કેન ફીલ ઇટ. પણ કેમ? કારણ કે હું ઇન્વોલ્વ થયો એટલે. પણ હું ઇન્વોલ્વ ન થયો હોત તો કંઈ ના થાત. એટલે જ હું કહું છું કે અત્યારે તમે અહીંયા આવ્યા છો, સરસ મજાનું આપણે યજ્ઞનું આયોજન કર્યું છે અને આ આયોજનની અંદર તમારે એનો મેક્સિમમ લાભ લેવાનો છે. અને લાભ લેવા માટે દરેકે દરેક જે મંત્ર બોલાય છે એની ઉપર બ્લાઇન્ડલી વિશ્વાસ કરો. તમારું મન જે કહેતું હોય એની ઉપર વિશ્વાસ કરો અને એને ફોલો કરો. યુ વિલ રિયલી એન્જોય. તમને ખરેખર ખૂબ આનંદ આવશે, કારણ કે તમે આ સાત્વિક વાતાવરણની અંદર ભળી જશો. યુ આર નોટ સેપરેટેડ. તમે બીજા વિચારો કરતા હશો ને, આ બાજુ હવન કરતા હશો ને આ બાજુ વિચારો બીજે કરતા હશો. યુ આર નોટ ઇન્વોલ્વ. તમને ના અહીંયા મજા આવશે ના ત્યાં મજા આવશે. પણ તમને અહીંયા અધિકાર ઈશ્વરે આપ્યો છે. આ મહાશિવરાત્રિની પૂજા નિમિત્તે, આ ભગવાન શિવને યાદ કરવાની વિધિ નિમિત્તે તમને ભગવાને અહીંયા અધિકાર આપ્યો છે, અહીંયા આ જગ્યાએ બેસવાનો અધિકાર આપ્યો છે. તો હવે તમારી જવાબદારી થઈ જાય છે કે દરેક પ્રક્રિયા જે આપણા મહારાજો બ્રાહ્મણો કરાવી રહ્યા છે એને ફોલો કરો. અને જેમ જેમ તમે કરતા જાઓ, યુ વિલ ફીલ ધ વાઇબ્રેશન્સ. તમને આ વાઇબ્રેશનની ખબર પડશે. એન્ડ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કારણ કે શું નેચરલી મેં તમને કીધું પહેલેથી હું તો માની જ લઉં છું કે બધાની અંદર તામસિક તત્વો મેક્સિમમ છે. પણ એ તકલીફ નથી. તકલીફ એ છે કે આપણે એને વધારવા પ્રયત્ન કરીએ છીએ. સાત્વિક વાતાવરણ મળે છે ત્યારે એનાથી વિપરીત થઈ અને બીજા વિચારો કરવા પ્રયત્ન કરીએ છીએ, બીજા વિચારો કરવા લાગીએ છીએ. એ તકલીફ છે. તમે તામસિક હોવ, વ્યક્તિ કોઈ તામસિક હોય તો એ નુકસાનકારક નથી. પણ આ વાતાવરણની અંદર ઈશ્વરે અધિકાર આપ્યા પછી પણ જો તમે તામસિક રહો છો તો એ નુકસાનકારક છે. ટૂંકમાં મારે જે આજે તમને કહેવાનું હતું મેં કહી દીધું છે. આજે આખા દિવસની પૂજા હશે. ખૂબ આનંદથી ઇન્વોલ્વ થઈ દરેક મંત્ર એ તમારો અધિકાર છે. દરેક પ્રક્રિયા જે આપણે આજે અહીંયા કરીશું એમાં તમારો અધિકાર છે, કારણ કે તમે અહીંયા બેઠા છો, અહીંયા છો, તો એનો પૂરેપૂરો લાભ ઉઠાવજો. હું પણ અહીંયાથી ચોક્કસ તમને બધાને ખૂબ સરસ પોઝિટિવ વાઇબ્રેશન મોકલું છું. તમે ઓલરેડી સાત્વિક વાતાવરણ તૈયાર કરી રહ્યા છો. ગુરુજીની ત્યાં હાજરી છે અને સાથે આ સમય દરમિયાન હું પણ તમને એવા જ પોઝિટિવ વાઇબ્રેશન આપી રહ્યો છું. અને આ પોઝિટિવ વાઇબ્રેશન હું જ્યારે આપીશ ત્યારે બધું જ વાતાવરણ સાત્વિક થઈ રહ્યું છે. તેનો લાભ લેજો. અને પછી શક્ય હોય તો વચ્ચેના સમયગાળાની અંદર કઈક રીતે ધ્યાનને ઇન્વોલ્વ થઈ શકતું હોય તો કરવા પ્રયત્ન કરજો. આઈ એમ નોટ ટેલિંગ કે તમારે કરવાનું જ છે. આજે તમારે બહુ મોટો પ્રસંગ લઈને બેઠા છો. આઈ પ્રિફર કે ધ્યાન થવું જોઈએ. ઇટ ઇઝ અપ ટુ યુ. તમે 10 મિનિટ કરશો ને મને ગમશે. આઈ લાઈક ઇટ. તેમ છતાં પણ હું ફોર્સફુલી નથી કહેતો, કારણ કે ભાઈ આજે તો આપણે
ભગવાન શિવની પૂજા કરવા બેઠા છીએ. આનંદથી કરો, મજાથી કરો અને સાચા દિલથી કરો કે જે તમારી અંદર તમારા બેઝિક સોલની એટલે કે તમારી આત્માની અંદર સાત્વિક વાતાવરણ તૈયાર કરશે. આપણા ઋષિમુનિએ આવા પ્રસંગો ઉત્પન્ન કરી સાત્વિક બનવા માટેના ઓપ્શન્સ આપ્યા છે. અપ ટુ યુ, તમારે નક્કી કરવાનું છે ઓપ્શન્સનો ઉપયોગ કરવો કે નહીં કરવો. તો અત્યારે મારે જે કહેવાનું હતું મેં કીધું છે. બસ તમે હવે તમારી વિધિ સાથે આગળ વધો અને ભગવાનને યાદ કરો છો. મારા તરફથી પણ, હું તો છું નહીં ત્યાં, પણ મારા તરફથી પણ ભગવાનને મારા પ્રણામ કહેજો અને ભગવાનને વિનંતી કરવાની છે ભાઈ આપણે બધાએ, તમારે મારે બધાએ, કે ભાઈ અમારી સાધના ખૂબ સરસ થાય, અમે ધીમે 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 સાત્વિક બનતા જઈએ. તામસિક કે રાજસિક કહીશું એની તકલીફ નથી, પણ સાત્વિક થવાનું છે એ આપણો પાયો છે. હરિઓમ તત્સત. ઓમ સત.